Friends, today we are going to learn the simple future tense. I would like to request my English training teachers, while going to the recordings and going to the variations, make sure that ultimately there are plenty of examples are given over here. And before taking up the sessions, make sure randomly you choose some of the sentences which will form the part of the pre-test, and based on that ultimately then you have to proceed further, and then after you have to teach them so that they can thoroughly understand it, and then after make sure again that you are taking the very post test, giving elaborative examples, and make sure again that they thoroughly attempt to the very questions and perform their very perform well in their examination, so that they will creditably score a good marks. મિત્રો, આજે આપણે સાદો ભવિષ્ય કાળ શીખવા જઈ રહ્યા છે. હું મારા આસિસ્ટન્ટ ઇંગ્લિશ ટ્રેનિંગ ટીચરને વિનંતી કરું છું કે તમે જ્યારે આ સેશન લો છો તો તેના પૂર્વે તમે એક વખત પહેલાં તો એ આખી જે વિડીયો રેકોર્ડિંગ છે તમે જરા જોઈ લો. એના આધારે તમને ગમતા રેન્ડમલી થોડા એક્ઝામ્પલ્સ જે છે એને તમે પ્રી ટેસ્ટના રૂપની અંદર એ લોકોને બાળકો પાસે તમારે એનું એસેસમેન્ટ કરવાની છે, એની કસોટી લેવાની છે, એની પરીક્ષા અપાવવાની છે, અને એના સંદર્ભમાં ત્યાર પછી તમે જે સમજ્યા છે એના આધારે તમે એ લોકોને એ કાર્ડ શીખવો, અને એ કાર્ડ શીખ્યા પછી જ્યારે એ લોકોની સ્પષ્ટતા થઈ જાય છે તો આ સેશનની અંદર ઘણા બધા અદ્ભુત, ઘણા બધા વિપુલ માત્રાની અંદર અલગ અલગ પ્રકારના વાક્યોની રચના દ્વારા આપણે આખા સેન્ટન્સીસ બનાવ્યા છે, અને તે પણ સાદા ભવિષ્યકાળના અંતર્ગત છે. તો મારી આપ સૌને વિનંતી છે કે તમે એ રીતે જ્યારે શીખવશો તો માનું છું કે જ્યારે તમે એની પોસ્ટ ટેસ્ટ લેશો તો પોસ્ટ ટેસ્ટની અંદર પણ થોડી વિપુલ માત્રામાં એ લોકોને પ્રશ્નો પૂછો, જેથી એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ, એ લોકોની ક્લેરિટી બિલકુલ પરફેક્ટ થઈ જાય, અને એના આધારે એ લોકો પોતે સારો માર્ક્સ સ્કોર કરે એવી હું માનું છું કે એ રીતની જો પદ્ધતિ આપણે અપનાવીશું તો એ લોકોની સ્પષ્ટ સમજ થશે, સારી રીતે સમજી શકશે, અને સારા માર્ક્સે એ લોકો પોતે ઉત્તીર્ણ થશે. અને આવી દરેક સેશનની અંદર તમારે આ પ્રક્રિયા હાથ ધરવાની છે, જેથી જે તમે ભણાવો છો તેના પૂર્વે તમારે પ્રી ટેસ્ટ લેવાના છે, અને ત્યાર પછી એ જે શીખાયા પછી તમારે પોસ્ટ ટેસ્ટ લેવાની છે. તો મિત્રો, આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણી યાત્રાનો આરંભ કરીએ છીએ. મિત્રો, તમને ગમશે, બહુ સારા સારા વાક્યો છે, અને વાક્યના આધારે આપણે જરા જોઈએ કે સાદો ભવિષ્યકાળ શું છે. કોઈ ક્રિયા હવે પછી ભવિષ્યકાળમાં થનાર છે એ દર્શાવવા માટે અંગ્રેજીમાં ભવિષ્યકાળ વપરાય છે. દાખલા તરીકે, આઈ શેલ ગો ટુ મુંબઈ, હું મુંબઈ જઈશ. વાક્યમાં મૂળ ક્રિયાપદ ગોની આગળ ભવિષ્યકાળ સૂચક શેલ શબ્દ મુકાયો છે, પણ ગોપાલ વિલ પ્લે ક્રિકેટમાં પ્લેની આગળ વિલ શબ્દ આપણે મૂક્યો છે. તો એના પરથી આપણને સમજાશે કે આઈની સાથે આપણે શેલ વાપરીએ છીએ. બીજું જે નાઉન છે તેની સંદર્ભની અંદર જે કરતા છે તો તેની અંદર આપણે વિલ વાપરીએ છીએ. એના અલગ આપણે નિયમો જોઈશું આના પછીના સેશનની અંદર. આઈ શેલ રીડ હિસ્ટ્રી ટુમોરો, હું આવતીકાલે ઇતિહાસ વાંચીશ. બીજું વાક્ય છે, અમે રવિવારે ગાઈશું, તો વી શેલ સિંગ ઓન સન્ડે. યુ વિલ લર્ન ઇંગ્લિશ નેક્સ્ટ યર, તમે આવતા વર્ષે અંગ્રેજી શીખશો. તેણી તને પૈસા આપશે, સી વિલ ગીવ યુ મની. વિનોદ મારો ઓરડો વાપરશે, તો વિનોદ વિલ યુઝ માય રૂમ. તો આ પ્રકારના જે વાક્ય છે એના પરથી તમને ખબર પડશે કે આવનારા ભવિષ્યની અંદર જે ઘટના થવાની છે, જેને આપણે અભિવ્યક્ત કરવા માંગીએ છીએ, જેના સંદર્ભમાં આપણે એ વાક્ય રચના બનાવી શકીએ છીએ, તેમાંના એક આપણે આ દ્રષ્ટાંત જોયા. બીજા આપણી વાક્ય રચના છે, હી વિલ મેક કાઇટ્સ ફોર યુ, તે તમારા માટે પતંગો બનાવશે. હું તમારી ગાડીમાં બેસીશ. તો અહીંયા જે છે પ્રશ્નાર્થ છે, તો શેલ આઈ સીટ ઇન યોર કાર, દે વિલ મીટ હર નેક્સ્ટ મંથ, તેણીને આવતા મહિને મળશે. તમે મારી સાથે આવશો, વિલ યુ કમ વિથ મી. અને હવે હું શું કરીશ, વોટ શેલ આઈ ડુ નાવ. હવેના અર્થની અંદર અહીંયા જે આપણે અંગ્રેજી શબ્દ વાપર્યો છે તો નાવ. તો અહીંયા તમે જોઈ શકશો કે જ્યારે પ્રશ્નાર્થ રચનાની અંદર વોટ શેલ આઈ ડુ નાવ, મારે હવે શું કરવાનું છે, મતલબ હવે હું શું કરીશ, એની સ્પષ્ટ રચના આની અંદરથી આપણને સ્પષ્ટ થાય છે. વિલ સ્મિતા મેરી હિમ, શું સ્મિતા તેને પરણશે. આઈ શેલ નોટ મિસ ધ ટ્રેન, હું ટ્રેન ચૂકીશ નહીં. વેર વિલ દે મીટ યુ, તેઓ તમને ક્યાં મળશે. સી વિલ નોટ કુક ટુમોરો, તેણી આવતીકાલે રાંધશે નહીં. આ વાક્યોની રચના પરથી તમે જોયા છે કે ભવિષ્યની અંદર જે ક્રિયા થવાની છે તેને આપણે અહીંયા અભિવ્યક્ત કરીએ છીએ. બીજા પ્રશ્નાર્થની અંદર છે, હાઉ વિલ યુ રીચ ધેર,
તમે ત્યાં કેવી રીતે પહોંચશો, મતલબ તમે ઘોડાગાડીમાં જશો, સાયકલ પર જશો, બાઇક પર જશો, સ્કૂટર પર જશો, કારમાં જશો, તમે ત્યાં કેવી રીતે પહોંચશો, તો એનું માધ્યમ શું છે, વાહન શું છે, તો એ અર્થની અંદર આપણું આ વાક્ય છે. દે વિલ નોટ એડવાઇઝ અસ, તેઓ આપણને સલાહ આપશે નહીં. વેન વિલ દે રિટર્ન, હુ વિલ નોટ ગો ટુ મુંબઈ, કોણ મુંબઈ જશે નહીં. મોહન વિલ નોટ બી એબલ ટુ ગો, મોહન જઈ શકશે નહીં. વોટ વિલ યુ ઈટ એન્ડ ડ્રિંક, તમે શું ખાશો અને પીશો, આ વાક્ય રચના છે. વિચ રૂમ વિલ યુ સિલેક્ટ, તમે કયો ઓરડો પસંદ કરશો, મતલબમાં તમે કોઈ યાત્રા નીકળ્યા છે, તમે ફરવા ગયા છે, તમે કોઈ હોટલમાં ગયા છો, તો એ હોટલની અંદર તમને બતાવશે અલગ અલગ ઓરડા, તો એ ઓરડાની અંદર તમારે કયો ઓરડો છે. તમે કોઈ મિત્રને ત્યાં જાઓ છો, ફર્સ્ટ ફ્લોર પર તમે ત્યાં જાઓ છો, તમને ઉતારો આપ્યો છે, તો ત્યાં 3 રૂમ છે, તો 3 રૂમની અંદર તમે કયા રૂમ પસંદ કરશો. એટેચ બાથરૂમવાળો હશે તો તે રૂમ પસંદ કરશો કે કયો કરશો, તો એના સંદર્ભમાં વિચ રૂમ વિલ યુ સિલેક્ટ, તમે કયો ઓરડો પસંદ કરશો. તો આ પણ એક ભવિષ્યકાળની રચના છે, એના આપણે આ દ્રષ્ટાંત અત્યારે જોઈ રહ્યા છે. અને આ બધા દ્રષ્ટાંતને તમારી રીતે શાંતિથી તમે વાંચશો, એનો અભ્યાસ કરશો, તો તમને ખ્યાલ આવશે કે આ વાક્ય રચના બનાવવી કેટલી સરસ છે. ઉપરના બધા જ વાક્યો કાળા અક્ષરે છાપેલા શબ્દો ભવિષ્યમાં દર્શાવનારા ક્રિયાપદો છે. ભવિષ્યમાં થનાર ક્રિયા માટે મૂળ ક્રિયાપદની આગળ શેલ અથવા વિલ શબ્દો મુકાય છે. પહેલો પુરુષ એકવચન અને બહુવચનમાં કર્તાની સાથે ક્રિયાપદના મૂળરૂપ આગળ શેલ શબ્દ વપરાય છે, પરંતુ બીજા અને ત્રીજા પુરુષ એકવચન અને બહુવચનના કર્તાની સાથે ક્રિયાપદના મૂળરૂપની આગળ વિલ શબ્દ વપરાય છે. અહીંયા તમે જોશો કે આઈ વિલ ગો, તો ક્રિયાપદ છે એની આગળ, એટલે મતલબમાં એની પૂર્વે, એની પાછળ નહીં, બરાબર છે. તો હું માનું છું કે તમને આની સ્પષ્ટતા છે. આગળ વાક્ય છે ક્રિયાપદના મૂળરૂપની આગળ મૂકતા શબ્દો શેલ અને વિલ સહાયકારક ક્રિયાપદ તરીકે છે. તો અહીંયા એક સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ભવિષ્યકાળમાં આપણે એને દર્શાવીએ છીએ. તો શેલ અને જે વિલ છે, તો એ પણ એક પોતે ઓક્ઝિલરી વર્બ છે, એક હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ તરીકે આ બધા કાર્ડની અંદર એમની બહુ મુખ્ય ભૂમિકા છે. અને એનાથી તમે જ્યારે પરિચિત થઈ જશો, અવગત થશો, તો હું માનું છું કે you will be able to form nice sentences, you will create newer and newer sentences, and in your day-to-day conversation also, I believe you will enjoy speaking with the friends, speaking with the group, speaking with the family, speaking with every environment. Wherever you go, wherever you move, wherever you trial, you will be able to speak even in these sentences also by constructing in your way using simple future tense. છતાં અંગ્રેજી ભાષાના તાજેતરના પ્રવાહ અનુસાર શેલને બદલે વિલ વાપરી શકાય છે. અર્થાત ત્રણેય પુરુષના એક અને બહુવચનમાં કર્તા સાથે ક્રિયાપદના મૂળની આગળ ઘણા બધા આજની તારીખમાં એક ફેશન થઈ ગઈ છે કે સેલનો એટલો બધો વ્યાપક ઉપયોગ નથી કરતા, લોકો વિલ વધારે વાપરે છે. પણ તમે આઈ અને વી સાથે જો શેલ વાપરો તો એ વધારે ઉચિત છે, કારણ કે એની અંદર એક વાસ્તવિકતા છે કે એ વાસ્તવિકતાના આધારે તમે એ નિયમને અનુસરો તો એ વધારે ઉચિત લાગશે. ભવિષ્યકાળના સાદા વાક્યોનું પ્રશ્નાર્થ કરવા માટે વાક્યમાં સૌપ્રથમ શેલ કે વિલ મૂકીને તેની પાછળ કર્તા અને ક્રિયાપદના મૂળરૂપો આવે છે. તો અહીંયા તમે જોશો કે વિલ સુમન રીડ ઇંગ્લિશ, તો એનો અર્થ શું થયો કે શું સુમન અંગ્રેજી વાંચશે, એ અર્થની અંદર આપણો વાક્ય રચના છે. આગળ આપણે જોઈશું સમય, સ્થળ ઇત્યાદિ માહિતી માંગતા પ્રશ્નાર્થ વાક્યોના સૌપ્રથમ વેર, વોટ, વેન, વિચ, હાઉ જેવા પ્રશ્નસૂચક શબ્દો પણ આપણે આ કાર્ડની અંદર વાપરી શકીએ છીએ. અને એ કાર્ડની અંદર જ્યારે વાપરશો ત્યારે તમને અત્યારે પણ અગાઉ હમણાં જ હું બોલી ગયો કે વિલ અને શેલ એક સહાયકાર ક્રિયા સાથે તો સતત એની સાથે જોડાયેલા રહેશે. તે પછી કર્તા અને ક્રિયાપદના મૂળરૂપ મૂકવામાં આવે છે. તો વોટ વિલ શી ગીવ યુ ટુમોરો, આવતીકાલે તે તમને શું આપશે, તો એ અર્થે નથી. સાદા ભવિષ્યકાળના નિષેધ વાક્યો બનાવવા માટે શેલ અને વિલ અને ક્રિયાપદના મૂળરૂપની વચ્ચે નોટ મૂકવામાં આવે છે. અહીંયા નિષેધ અર્થાત ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા તમે જોઈ શકશો છો કે શારદા વિલ નોટ રાઇટ અ લેટર, સાદા ભવિષ્યના નિષેધ વાક્ય. તમને પ્રશ્નાર્થની જગ્યાએ નિષેધ વાક્ય મતલબ નકારાત્મક વાક્યની ચર્ચા કરતો હતો. તો નકારાત્મક વાક્યની અંદર તમે એવી બધી વાક્ય રચના જ્યારે કરો છો ત્યારે શેલ અને વિલ જે આવે છે તેની સાથે જે મૂળ ક્રિયાપદ છે તેની વચ્ચે આપણે નોટ મૂકે છે અને એને આપણે નકારાત્મક વાક્ય કહે છે, નિષેધ વાક્યો તરીકે પણ ઓળખાય છે. તો શારદા વિલ નોટ રાઇટ અ લેટર, મતલબમાં શારદા એક પત્ર લખશે નહીં, મતલબમાં કોને લખશે નહીં એનો ઉલ્લેખ નથી કર્યો, પણ તમે જોઈ શકશો કે એ પત્ર લખશે નહીં, એ કે પત્ર લખશે નહીં. આગળ આપણે જોઈશું શેલ નોટ અને વિલ નોટનું સંક્ષિપ્ત રૂપ. આમ સામાન્ય રીતે આપણે શાંત અને વોન્ટના રૂપની અંદર આપણે વાક્યમાં વાપરીએ છીએ. ભવિષ્યમાં થનારી ક્રિયા માટે નિશ્ચિત દિવસ કે સમય દર્શાવવા માટે
વાક્યની શરૂઆતમાં કે અંતમાં ટુમોરો, ધ નેક્સ્ટ ડે, મંથ, યર, ઓન ટ્યુઝડે, આવા અનેક પ્રકારના આપણે શબ્દો દ્વારા આ વાક્યની રચનાની અંદર આપણે એ વાક્ય રચના ઉદ્ભવિત કરી શકીએ છીએ, એનું સર્જન કરી શકીએ, વાક્યની રચના કરી છે. અને આવા શબ્દો જનરલી સામાન્યતઃ વપરાતા રહેતા હોય છે. તો આપણે જોઈએ કે ભવિષ્યકાળ દર્શાવવા માટે વાક્યો માટે સેલ અને વિલ વાપરવા અંગેના રૂપ જાણી લો. તો પહેલો પુરુષ આઈ શેલ ગો, વી શેલ ગો, બીજો પુરુષ હી સી, ઇટ વિલ ગો, દે વિલ ગો, ત્રીજો પુરુષ છે યુ વિલ ગો, યુ વિલ ગો. તો આની અંદર પણ તમે જોઈ શકશો કે આપણે વાક્ય રચનાની અંદર ઇંગ્લિશમાં આપે છે આઈ શેલ ગો, હું જઈશ, વી શેલ ગો, અમે જઈશું, હી વિલ ગો, તે જશે, સી વિલ ગો, તેણી જશે, ઇટ વિલ ગો, તે જશે, દે વિલ ગો, તેઓ જશે, યુ વિલ ગો, તું જશે, યુ વિલ ગો, તમે જશો. તો આ રીતની આપણી ગુજરાતી વાક્ય રચના થાય છે. અને એની અંદર જ્યારે આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો એ સ્ટ્રક્ચર જાણવું પણ બહુ જરૂરી છે. સ્ટ્રક્ચર અર્થાત એની ફોર્મ્યુલા, એનું સૂત્ર. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ શું છે. તો પહેલાં કરતા આવે છે, અને કરતા મેં તમને વારંવાર કીધું છે કે આપણે અનેકવિધ પ્રકારના જ્યારે કાર્ડ શીખી રહ્યા છે ત્યારે સબ્જેક્ટ એટલે આપણો સામાન્ય રીતે મગજની અંદર જનરલી વી નો કે વોટ ઇઝ સબ્જેક્ટ. તો સબ્જેક્ટની અંદર આપણી ગુજરાતી ભાષામાં એવી અણસમજ છે કે સબ્જેક્ટ એટલે વિષય, પણ અહીંયા સબ્જેક્ટ એટલે કર્તા. અને કર્તા એટલે કોણ? કે જે કરનારો છે, એ કોઈ જે ક્રિયા કરનારો છે એને આપણે કર્તા તરીકે ઓળખાય છે. એને આપણે અંગ્રેજીની ભાષામાં ડુઅર પણ કહીએ છીએ. આપણે કહે છે ને ગીતાની અંદર કે ભાઈ કર્તાનો ભાવ નહીં રાખો, અકર્તૃત્વનો ભાવ ન કરો, અકર્તૃત્વનો ભાવ રાખો. તો મતલબ શું થાય કે તમે કરી રહ્યા છો એવો ભાવ નહીં રાખો, કોઈ કરનારો છે એ અર્થની અંદર અહીંયા કર્તા છે, એ કર્તાનું વાસ્તવિક અહીંયા ગ્રામરની ભાષામાં સબ્જેક્ટ છે. ત્યાર પછી વિલ છે, ત્યાર પછી ક્રિયાપદ છે, વર્બ છે, અને ત્યાર પછી ઓબ્જેક્ટ છે. અને ક્રિયાપદ પણ કેવું છે? મૂળ ક્રિયાપદ છે. એ જરા ખાસ ધ્યાન રાખજો, તો એના પરથી તમે વાક્ય રચના મળશો. હાઉ કેન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ બી એક્સપ્રેસ? અહીંયા આપણે હવે ઇંગ્લિશની વાક્ય રચનાની અંદર વી આર ટ્રાઇંગ ટુ સી કે હાઉ વી કેન અલ્ટિમેટલી use simple future tense by using what kind of applications. Depending on the meaning and context, there are 5 different ways to express the future tense. તમે જોઈ શકશો કે એના અર્થ અને એના સંદર્ભની અંદર આપણે સામાન્ય રીતે ભવિષ્યકાળને 5 અલગ અલગ રીતે આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને એના કન્ટેન્ટ્સ પરથી તમને ખ્યાલ આવશે કે ઘણી વખત વાક્ય રચના સાદા કાળની હોય. સાદો કાળ મતલબમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવતીકાલે હું મુંબઈ જાઉં છું, તો અહીંયા આવતીકાલે હું મુંબઈ જાઉં છું તો આપણી વાક્ય રચના છે હું સવારે વહેલો ઉઠું છું, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું આવતીકાલે મુંબઈ જાઉં છું, તો અહીંયા પણ આપણે તમે જોશો કે આઈ એમ ગોઈંગ ટુ બોમ્બે એવું નથી આવતું, આઈ ગો ટુ બોમ્બે ટુમોરો, આઈ પ્લાન ટુ ગો ટુ બોમ્બે ટુમોરો. તો આ અર્થની અંદર છે. તો એ વાક્ય રચના આપણે અહીંયા આના પછી તરત જ આપણે જોઈશું. અને એ વાક્ય રચના પ્રમાણે તમે જોઈ શકો છો કે નેગેટિવની અંદર શું છે? આઈ વિલ નોટ વર્ક, આઈ શેલ નોટ વર્ક. અહીંયા પોઝિટિવની અંદર જોશો આઈ વિલ સેલ, વિલ વર્ક, યુ વિલ વર્ક, હી વિલ વર્ક, સી વિલ વર્ક, ઇટ વિલ વર્ક, દે વિલ વર્ક. તો એ અર્થની અંદર ક્વેશ્ચનની અંદર વિલ હી વર્ક, તો એ ત્યાં ક્વેશ્ચન માર્કની અંદર અહીંયા આપણે નિશાની મૂકવાની છે, અહીંયા ફૂલ પોઈન્ટ મૂકેલું છે. તો એ આપણે ક્વેશ્ચન માર્કની અંદર પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે જોઈશું કે આ રીતની આપણી રચના બનશે. અહીંયા વિલ સેલ અને ઇન્ફિનિટિવ અહીંયા પણ જોઈશું આપણે કે ઇટ વિલ વર્ક, we will work, you will work, they will work, will you work, he will work. I will not work, I shall not work. તો અહીંયા તમે જોશો I won't work, I shan't work. તો આ એનું શોર્ટ ફોર્મ છે. આગળ આપણે જોઈશું will or shall. Although shall is used strictly speaking in the grammatically correct form for I and we, it is used more nowadays in formal English only and for special purpose to make a suggestion. કોઈ વસ્તુનું સજેશન્સ આપવું છે તો એ સંદર્ભની અંદર આપણે જોઈશું કે સામાન્ય રીતે વી અને આઈની સાથે શેલ વાપરે છે, અને શેલની અંદર એક સજેશન્સ હોય છે. તો અહીંયા આપણે જોઈશું કે શેલ વી ગો ટુ બોમ્બે ફોર અવર હોલિડે. તો આપણે છુટ્ટી માણીશું, તો આપણે છુટ્ટી માણવાશું, આપણે બોમ્બે જઈશું. તો એ અર્થની અંદર અહીંયા વાક્ય રચના જે છે પ્રશ્નાર્થની અંદર છે. તો તમે જોઈ શકશો કે એ પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર આપણે પ્રશ્નાર્થ મૂક્યું છે અને વીની સાથે આપણે શેલ મૂક્યું છે. આગળ જોઈશું અહીંયા આપણે છે કે ક્યાં વપરાય છે, વિલનો ઉપયોગ ક્યાં થાય છે. વિલ ઇઝ ઓફન યુઝ ટુ એક્સપ્રેસ અ ફેક્ટ, મતલબમાં કોઈ હકીકત એને આપણે પ્રદર્શિત કરવા માગે છે, કોઈ હકીકત જે ઘટના છે એને વાસ્તવિક છે અને એને જ્યારે આપણે અભિવ્યક્ત કરવા માંગીએ છીએ તો આપણને તરત ખ્યાલ આવશે કે એવી વાક્ય રચના માટે સામાન્ય રીતે આપણે વિલ વાપરીએ છીએ. તો અહીંયા આપણે જોઈશું કે ધેર વિલ બી સ્ટોર્મ ઓવર વેસ્ટર્ન બેંગ્લોર ટુમોરો. મતલબમાં અહીંયા જે વેસ્ટર્ન બેંગ્લોર છે મતલબમાં
પૂર્વ અને પશ્ચિમ, તો અહીંયા પશ્ચિમ બેંગ્લોરની અંદર આવતીકાલે મોટું તુફાન આવશે, એ અર્થની અંદર છે. પછી બીજું વાક્ય છે આઈ વિલ અર્ન મોર મની ઇન માય ન્યૂ જોબ્સ, મતલબમાં હું મારા નવા કામની અંદર, હું મારા નવા જોબની અંદર, હું મારી નવી નોકરીમાં ઘણું વધારે કમાઈશ. આ અર્થની અંદર આપણે વાક્ય રચના છે અને એટલા માટે મેં તમને એનું ગુજરાતી પણ કરીને આપ્યું છે. પછી આ છે કે વેર ઇટ ઇઝ યુઝડ, આપણે વિલના જે ઇટ ઇઝ યુઝ વેન સમબડી ઓફર્સ ટુ ડુ સમથિંગ. તમને કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ તમને ઓફર કરે છે, તમને એ કંઈ વિનંતી કરીને તમને કંઈ કહેવા માગે છે, તમને કંઈ ઓફર કરે છે, મદદના અર્થની અંદર છે, તો એ અર્થની અંદર આપણે સામાન્ય રીતે જોઈએ છે કે આઈની સાથે આપણે વિલ વાપરીએ છીએ. ડોન્ટ વરી, તમે ચિંતા ના કરો. ડોન્ટ વરી, ચિંતા ના કરો, ચિંતા ન કરો, આવું પણ બોલી શકે છે. આઈ વિલ ડૂ ધ શોપિંગ ફોર યુ, ચિંતા ન કરો, હું તમારા વતી બજારમાં જઈ હું તમારા વતી શોપિંગ કરીશ. તો આ અર્થની અંદર છે. પછી બીજું વાક્ય છે આઈ વિલ ગેટ ધ સપર ટુ નાઇટ, તો આજે ટુ નાઇટ એટલે આજે રાત્રે મને સપર મળશે, મતલબ મારું જે ભોજન છે, મારું એ છે, એને આપણે હિન્દીની અંદર બ્યારો પણ કહીએ છીએ. તો શાનનું જે ભોજન છે એ અર્થની અંદર છે. તો અહીંયા આઈ વિલ ગેટ ધ સપર ટુ નાઇટ, રાઈટ. તો એ અર્થની અંદર આપણું આ વાક્ય છે. પછી આવે છે અગેન વેર ઇટ ઇઝ યુઝ, વેન આ રિક્વેસ્ટ ઇઝ મેડ, કોઈ વિનંતી કરવામાં આવે, કોઈ પ્રાર્થના કરવામાં આવે, તો એ એક્સપ્રેસ કરવા માટે પણ આપણે સામાન્ય રીતે વિલનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા માની લો કે હું તમને અહીંયા મારી બારી ખોલાવવા ઈચ્છું છું, તો કહીશ કે તમે કૃપયા બારી ખોલશો, તો એક વિનંતી છે. તો એ અર્થની અંદર આપણે ઇંગ્લિશમાં શું એક્સપ્રેસ કરીશું, વિલ યુ ઓપન ધ વિન્ડો. પછી છે એ પોલાઇટ ઇન્ટિમેશન્સ, વિલ યુ સિટ ડાઉન, તમે કૃપયા નીચે. પછી આપણે કહીશું વિલ યુ હેવ સમ મોર ટી, આપણે એક કપ ચા આપ્યો અને કોઈને ભાવી ગઈ તો કહેશે કે તમને હજુ એક વધારે કપ ચા આપું. તો અહીંયા છે વિલ યુ હેવ સમ મોર ટી, તો શું તમે પાછી બીજી ચા લેશો, એ અર્થની અંદર આપણે આ વાક્ય છે. અને એની અંદર શું છે, એક પોલાઇટનેસ છે, એક વિનંતી છે. અને પછી આપણી જે બીજી રચના આવે છે અહીંયા આપણે જોઈએ છે ધીસ ઇઝ ધ ફર્સ્ટ વે ઓફ એક્સપ્રેસિંગ ધ ફ્યુચર ટેન્સ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ધેર ઇઝ અનધર વે ટુ એક્સપ્રેસ ધ ફ્યુચર ટેન્સ ઓલ્સો. તો એની અંદર આપણે જોઈશું કે પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી છે અને પછી ગોઈંગ ટુની રચના આવે છે અને ઇન્ફિનિટિવ છે. મેં તમને કીધું જ્યારે અત્યારે આ કાર્ડ જ્યારે આપણે શીખવા માંગતા હતા ત્યારે મેં પહેલાં જ વાક્યમાં એવી રીતની વાક્ય રચના કરી અને હું તમારી પ્રત્યક્ષ તમારી સામે હમણાં જ થોડા સમય પહેલાં બોલી ગયો, આઈ એમ ગોઈંગ ટુ લર્ન ફ્યુચર ટેન્સ. અને મેં વાક્ય બોલ્યો તો ફ્રેન્ડ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન સિમ્પલ ફ્યુચર ટેન્સ. મતલબમાં આજે આપણે સાદો વર્તમાન કાળ શીખવા જઈ રહ્યા છે, મતલબમાં શીખીશું એ અર્થની અંદર વાક્ય રચના છે. પણ આ રીતે પણ ગોઈંગ ટુની વાક્ય રચનાની અંદર પણ આપણે આ રીતની વાક્ય રચના ઉદ્ભવી કરી શકીએ છીએ. તો અહીંયા પણ તમે જોશો આઈ એમ, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. તો શું, આઈ એમ ગોઈંગ ટુ વર્ક, યુ આર ગોઈંગ ટુ વર્ક, હી ઇઝ ગોઈંગ ટુ વર્ક, સી ઇઝ ગોઈંગ ટુ વર્ક, ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. મતલબમાં આઈ એમ ગોઈંગ ટુ વર્ક, હું કામ કરવા જઈ રહ્યો છે. યુ આર ગોઈંગ ટુ વર્ક, તું કામ કરવા જઈ રહ્યો છે. તમે કામ કરવા જઈ રહ્યા છો. હી ઇઝ ગોઈંગ ટુ વર્ક, તે કામ કરવા જઈ રહ્યો છે. તેણી કામ કરવા જઈ રહી છે. તો કામ કરવા જઈ રહી છે, અત્યારે કરતી નથી પણ કરવાની છે. એ અર્થની અંદર જ્યારે આવી વાક્ય રચના આવે છે તો આપણે ગોઈંગ ટુની વાક્ય રચના વાપરી છે. અને આ પણ એક અદ્ભુત વાક્ય રચના છે કે જેની અંદર ઇન યોર ડે ટુ ડે કોન્વર્સેશન ઓલ્સો મેની પીપલ આઈ હેવ સીન they always converse in English by using these going to constructions. So you will enjoy even with the dialogue also with your friends, with your family, then you can use these very kind of constructions also. These kind of sentence patterns can certainly be used in our day to day conversation. તો મિત્રો આપણા દૈનિક વ્યવહારની અંદર, આપણા દૈનિક સંભાષણ કલાની અંદર પણ હું આ માનું છું કે એ સંભાષણ કલાની અંદર આ ગોઈંગ ટુની રચના પણ ભવિષ્યના માટે ઉપયોગ કરવાના અર્થની અંદર તમારે સંવાદની અંદર ચોક્કસ એનો ઉપયોગ કરવો જોઈએ. પછી આગળ આવે છે વર્ક, દે આર ગોઈંગ ટુ વર્ક. તો અહીંયા પણ તમે જોશો કે એક સિંગ્યુલર છે, પ્લુરલ છે, ફર્સ્ટ પર્સન છે, સેકન્ડ પર્સન છે, થર્ડ પર્સન છે અને તમે સિંગ્યુલર અને પ્લુરલ છે. તો એ અર્થની અંદર આપણે આ વાક્ય રચના આપણે જોઈ રહ્યા છીએ. દે આર ગોઈંગ ટુ વર્કનો અર્થ શું છે, તેઓ કામ કરવા જઈ રહ્યા છે. અહીંયા આપણે જોયું છે ધીસ ઇઝ કોમનલી યુઝ ફોર્મ યુઝ્યુઅલી એક્સપ્રેસિંગ ઇન્ટેન્શન. અહીંયા ઇન્ટેન્શન એટલે તમારો ઈરાદો શું છે, એ ઈરાદો એની અંદર અભિવ્યક્ત થાય છે આ કાળની અંદર ઉપયોગ. અને કયા કાળની અંદર, સાદા વર્તમાન કાળની અંદર. સાદા વર્તમાન કાળની કઈ રચનાની અંદર, ગોઈંગ ટુની રચનાની અંદર તમારો પોતાનો ઈરાદો, તમારો મકસદ શું છે એ તમે એની અંદર અભિવ્યક્ત કરો છો, એની તમે રજૂઆત કરો છો. હું તને લાકડે મારવા જઈ રહ્યો છું, મતલબ મારો ઈરાદો છે કે હું તમને લાકડે મારવાનો છે. એની અંદર આપણે અહીંયા ગોઈંગ ટુ આવે છે, હું તમને ફોન કરવા જઈ રહ્યો છું. તો એનો મતલબ શું થાય કે હું અત્યારે થોડો બિઝી છે પણ હું તમને તરત જ હમણાં ફોન કરી રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ,
આ રીતની આપણે વાક્ય રચના થાય છે. અને અહીંયા આપણે જોઈએ છે આઈ એમ ગોઈંગ ટુ સેલ માય કાર નેક્સ્ટ મંથ. તો તમે વિચાર કરશો કે આવતે મહિને હું મારી ગાડી વેચવા કાઢી રહ્યો છે, મતલબમાં હું મારી ગાડી વેચી રહ્યો છે. સી ઇઝ ગોઈંગ ટુ હેવ અ પાર્ટી ઇન જૂન, મતલબમાં એ જે તેણી છે, છોકરી છે, એ જૂનની અંદર એ પોતાની કોઈ મિજબાની એક પાર્ટી આપવા જઈ રહી છે. તો એ અર્થની અંદર છે. અહીંયા ટુ હેવ જે છે, સી ઇઝ ગોઈંગ ટુ હેવ અ પાર્ટી ઇન જૂનનો મતલબ શું થયો? સી ઇઝ ગોઈંગ ટુ ગીવ એ પાર્ટી ઇન જૂન, મતલબમાં જૂન મહિનાની અંદર તેણી એક પાર્ટી આપી રહી છે, મતલબમાં આપવા જઈ રહી છે એ અર્થની અંદર છે. અને એક એરેન્જમેન્ટ કરી છે, એક ઓર્ગેનાઇઝ કર્યું છે કે હું જૂનમાં મારી પાર્ટી આપીશ, હું આપવા જઈ રહી છું, બરાબર છે. મારા લગ્ન છે, હું તમને આમંત્રણ આપવા આવી રહ્યો છું. તો શું આઈ એમ ગોઈંગ ટુ કમ ટુ યોર હોમ ટુ ગીવ ઇન્વિટેશન ફોર માય મેરેજ. તો આ અર્થની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પછી આપણે જોઈએ છે ઇટ ઇઝ ઓલ્સો યુઝ વેન ધ સ્પીકર કેન ટેલ ફ્રોમ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન વોટ ઇઝ ટુ ફોલો ઇન ધ ફ્યુચર. અત્યારની પરિસ્થિતિને આધારે એ પોતે અનુમાન કરીને ભવિષ્યમાં કંઈ બનવાનું છે એને અનુમાન કરીને પણ એ વાક્ય રચનાની અંદર ગોઈંગ ટુની રચના આવે છે. દાખલા તરીકે હું આકાશમાં જોઉં છું, એકદમ જળફળાટ સૂર્ય પ્રકાશિત થઈ રહ્યો છે, ધીરે ધીરે સૂર્ય ઝાંખો થઈ ગયો અને ધીરે ધીરે વાદળો આવવા માંડ્યા, પવન આવવા લાગ્યો, એટલે પછી મને સંકેત થયો, મેં અનુમાન કર્યું કે કદાચ વરસાદ પડવાનો છે. તો એનો મતલબ શું થયો કે જે બોલનારો વ્યક્તિ છે એ પોતે પરિસ્થિતિ, અત્યારની વર્તમાન પરિસ્થિતિના આધારે ભવિષ્યમાં કંઈ બનવાનું છે અને એનું અનુમાન કરીને કંઈક વાક્ય રચના ઉદ્ભવિત કરવા જઈ રહ્યો છે. તો એ અનુમાનના આધારે આપણે એ વાક્ય રચના બનાવી શકીએ છીએ. હવે અત્યારે મેં તમને દ્રષ્ટાંત રૂપે કીધું કે આકાશમાં વાદળો છાયું છે, પવન આવે છે, તો તમે કહેશો કે સર વરસાદ પડવા જઈ રહ્યો છે, મતલબ વરસાદ પડવાનો છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ રેન, ધેર ઇઝ ગોઈંગ ટુ બી ટ્રબલ, મતલબમાં મુશ્કેલી આવી રહી છે, મુશ્કેલી આવવાની છે. આઈ એમ ગોઈંગ ટુ બી સુખ, અને એકદમ મારું શરીર એકદમ તાપમાન વધી ગયું હોય, શરીર મારું ગરમ લાગતું હોય, એટલે કે હું માંદો પડવાનો છું. માંદો પડ્યો નથી પણ શરીર ગરમ છે. એનો મતલબ શું થયો કે અનુમાન કર્યું કે આઈ એમ ગોઈંગ ટુ બી સિક, મતલબમાં હું માંદો પડવાનો છું. તો અહીંયા ગોઈંગ ટુની રચના કેટલી અદ્ભુત છે. અને આવી જ્યારે તમે વાક્ય રચના કરશો તો હું માનું છું કે તમારા પોતાના લેખન કાર્યની અંદર પણ, તમારા લેખન કૌશલ્યની અંદર પણ આ કૌશલ વિકસાવવા જેવું છે. અને એ રચના કરશો તો તમને બહુ આનંદ થશે. આપણે આગળ જોઈ રહ્યા છીએ ધીસ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ફિક્સ્ડ એપોઇન્ટમેન્ટ ઓર એરેન્જમેન્ટ્સ ઇન ધ ફ્યુચર, મતલબમાં તમે આવતે મહિને 30મી તારીખે મુંબઈ જવાના જ છે, તમે એની એરેન્જમેન્ટ કરી જ લીધી છે, તો એ અર્થની અંદર પણ આપે છે. તમે કોઈની સાથે કંઈક એપોઇન્ટમેન્ટ લીધી છે, ડૉક્ટરને ત્યાં જવું છે, તમારો દાંત દુખે છે, તમારે શું કરાવવું છે, રૂટ કેનલ કરાવવું છે, તમારો દાંત કઢાવવાનો છે, તમારે બીજી હોસ્પિટલમાં જવું છે, તમને છાતીમાં દુખે છે, તો તમે એપોઇન્ટમેન્ટ લો છો. મતલબમાં એમને કન્સલ્ટ કરીને તમે જ્યારે એપોઇન્ટમેન્ટ લેવાની હોય ત્યારે એ અર્થની અંદર પણ આવી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. અને અહીંયા આપણે જોઈએ છે આઈ એમ હેવિંગ લંચ વિથ ધ બોસ ટુમોરો, હી ઇઝ અરાઇવિંગ એટ મિડનાઇટ. તો અહીંયા પણ તમે જોઈશું આ આપણી એક ત્રીજી રચના છે જેને આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એનો ઉપયોગ કરીને ભવિષ્યકાળની રચનાની આપણે સર્જન કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ થર્ડ મેથડ ઓફ યુઝિંગ, અને એની અંદર લખ્યું છે ધીસ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ફિક્સ એપોઇન્ટમેન્ટ્સ ઓર એરેન્જમેન્ટ્સ ઇન ધ ફ્યુચર. મતલબમાં ઇફ યુ પ્લાન સમથિંગ, ઇફ યુ શોટ ધ એપોઇન્ટમેન્ટ ફોર એનીથિંગ, then also you can use this kind of expressions. અને this is the third. અને બીજું વાક્ય છે he is arriving at midnight, મતલબમાં એ આજે મધ્યરાત્રિએ આવી રહ્યો છે, મતલબમાં એ ઓલરેડી એને પ્લાન કરી દીધું છે, આપણે એને કદાચ લેવા જઈશું તો અર્થની અંદર મિડનાઇટ એટલે મધ્યરાત્રિએ એ પોતે અહીંયા પહોંચી રહ્યો છે, અહીંયા આવી રહ્યો છે. તો એ અર્થની અંદર વાક્ય રચના છે. પછી અહીંયા આપણે જોઈએ છે ચોથી વાક્ય રચના. પણ એ ચોથી વાક્ય રચના સાદા વર્તમાનકાળની અંદર પણ છતાં એની રચના જે છે એની અંદર જે સંકેત આપે છે એ ભવિષ્યની અંદર બનનારી જે ઘટના છે, જે બનવાનું છે, જે એરેન્જમેન્ટ કરી છે, એ અર્થની અંદર પણ આપણે સાદો સિમ્પલ કાળ, મતલબમાં સાદો ભૂતકાળ નહીં, સાદા વર્તમાનકાળની વાત કરું છું. અને સાદો વર્તમાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ વાક્ય રચનાને પણ આપણે સાદા ભવિષ્યકાળના અંતર્ગત આપણે વાપરી શકીએ છીએ. તો અહીંયા જોઈએ છે ધીસ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ટ્રાવેલિંગ એરેન્જમેન્ટ, મતલબમાં તમારે કોઈ જગ્યાએ ટ્રાવેલમાં જવું છે, તમારે ઋષિકેશ જવું છે, હિમાલય પર જવું છે, કેદારનાથ જવું છે, આ બાજુ સાઉથમાં બેંગ્લોર જવું છે, કલકત્તા જવું છે, તો એની તમે એરેન્જમેન્ટ કરી છે, ટ્રાવેલની અંદર તમે બુકિંગ કરી લીધું છે. તો આની અંદર એક વાક્ય રચના છે વી લીવ ટુ નાઇટ એટ 10:30 બાય બરોડા એક્સપ્રેસ, મતલબમાં આજે રાત્રે અમે લોકો 9:30 વાગે બરોડા એક્સપ્રેસમાં
જઈએ છીએ, મતલબમાં અમે છોડી રહ્યા છે. વી લીવ ટુ નાઇટ એટલે આજે અમે નીકળી રહ્યા છે. એન્ડ એરાઇવ ઇન બોમ્બે ઓન મંડે મોર્નિંગ, અને આવતીકાલે સવારે સોમવારે, આવતીકાલે સવારે સોમવારે એટલે મંડે મોર્નિંગ, તો મતલબ શું થયું, સોમવારે સવારે અમે મુંબઈ પહોંચીએ છીએ. આ અર્થની અંદર વાક્યરચના છે. અને વાક્યરચનાની અંદર જ્યારે તમે ગુજરાતી કરો છો તો તમને તરત ખ્યાલ આવે છે. વી લીવ ટુ નાઇટ એટ 10:35 બરોડા એક્સપ્રેસ, અમે લોકો 10:30 વાગે બરોડા એક્સપ્રેસમાં નીકળી રહ્યા છે અને સોમવારે સવારે મુંબઈ પહોંચી ગયા છે. તો આ અર્થની અંદર આપણી વાક્યરચના છે. પણ એ વાક્યરચનાનો સંકેત કેવો છે, ભવિષ્યકાળના સંદર્ભમાં છે. અને પછી ફ્યુચર કન્ટિન્યુઅસ, વિલ, શેલ અને બી અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ, આ સૂત્રની અંદર યુ કેન સી કે હાઉ ધીસ સેન્ટેન્સીસ કેન બી ફોર્મ ફોર ટેકિંગ એક્શન્સ વિધિન અ પીરિયડ ઓફ ટાઈમ ઇન ધ ફ્યુચર. મતલબમાં ભવિષ્યની અંદર જે રચના કરવાની છે અને તે પણ ફ્યુચર કન્ટિન્યુઅસની અંદર, મતલબમાં ચાલુ ભવિષ્યકાળના સંદર્ભની અંદર પણ તમે આ વાક્યરચના કરી શકો છો. તો અહીંયા આપણે જોઈશું, આઈ વિલ બી વર્કિંગ ઓલ ડે ટુમોરો, હું આવતીકાલે આખો દિવસ કામ કરી રહ્યો હોઈશ. મતલબમાં આવતીકાલે આ સમયે તમે મને જોશો તો હું કામ કરી રહ્યો હોઈશ. મતલબ મારી કામની ક્રિયા ભવિષ્યમાં જે બનવાની છે એ અત્યારે ચાલતી રહેશે. અને પછી બીજું વાક્ય છે, સી વિલ બી ટીચિંગ ટુડે ફ્રોમ 2 till 4:30. મતલબમાં તેણી જે છે આજે 2 થી 4:30 વાગ્યે તમને શીખવી રહી હશે, ભણાવી રહી હશે. તો આ રીતની આપણી વાક્યરચના છે. આપણે જોઈશું ફ્યુચર કન્ટિન્યુઅસની અંદર, ફોર એક્શન્સ કન્ટિન્યુઇંગ એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ફ્યુચર, ધો ધ એક્શન વિલ બિગિન બિફોર ધ પોઈન્ટ એન્ડ એન્ડ આફ્ટર ઇટ્સ. મતલબમાં તમે જોઈ શકો છો કે વેન વી ગેટ ટુ બોમ્બે ઇટ વિલ બી રેનિંગ. મતલબમાં જ્યારે અમે મુંબઈ પહોંચીશું ત્યારે વરસાદ પડી રહ્યો હશે. પછી વાક્યરચના છે, ધીસ ટાઈમ નેક્સ્ટ વીક આઈ વિલ બી લાઈંગ ઓન અ બીચ ઇન ગોવા. મતલબમાં આવતા અઠવાડિયે આ સમયે હું ગોવાના દરિયા કિનારે લાંબો થઈને પડ્યો હોઈશ. મતલબમાં હું ત્યાં લાંબો થઈને સૂતો હોઈશ. મતલબમાં સમુદ્રમાં સ્નાન કરી રહ્યો હશે અને બીચ પર એ પોતે આડા પડીને રહેશે. ધીસ ફોર્મ ઇઝ ઓલ્સો યુઝ ટુ એક્સપ્રેસ ફ્યુચર એક્શન્સ ટેકિંગ પ્લેસ એઝ અ મેટર ઓફ કોર્સ. તમારા જીવનની અંદર આવનારી ઘટનાના સંદર્ભમાં જેમ ફ્યુચરમાં કોઈ ઘટના ઘટિત થવાની છે અને જે બનવાની છે એને અભિવ્યક્ત કરવા માટે પણ આપણે આવી વાક્યરચનાનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈશું કે આઈ વિલ બી સીઈંગ હિમ ટુમોરો સો આઈ કેન ગીવ ઇટ ટુ હિમ. મતલબમાં હું એને આવતીકાલે મળી રહ્યો છે તો મતલબમાં હું તેને આપી શકું છું. મતલબમાં એને તમને પૈસા આપવા હોય, કંઈક વસ્તુ આપી હોય તો એ તમે આપી શકો છો. અહીંયા પણ આપણે જોઈશું, આઈ સપોઝ યુ વિલ બી ગોઈંગ ટુ કેદારનાથ એઝ યુઝ્યુઅલ ધીસ યર. હું માનું છું કે આ વર્ષે પણ તમે કેદારનાથ કદાચ જઈ રહ્યા છો. મતલબમાં જવાના છો. યુ વિલ બી ગોઈંગ, તમે જઈ રહ્યા હશો. તો પેલો કહેશે કે હા, યસ આઈ એમ ગોઈંગ ટુ કેદારનાથ ધીસ યર્સ ઓલ્સો. મતલબમાં આ વર્ષે પણ હું કેદારનાથ જવાનો છું, જઈ રહ્યો છે. તો આ અર્થની અંદર પણ આપણે આ વાક્યરચના ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આપણે કરીએ છીએ. તો આપણે જોઈએ કે આની અંદર 5 પ્રકારની વૈવિધ્યપૂર્ણ અલગ અલગ કાળને ઉપયોગમાં લઈને આપણે ભવિષ્યકાળનો સંકેત આપીને આપણે આવી વાક્યરચના બનાવી શકીએ છીએ, એની સર્જન કરી શકીએ છીએ. લેટ અસ મેક એઝ મેની સેન્ટેન્સીસ એઝ વી કેન ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ. અહીંયા તમે જોશો કે એક આ ટેબલ આપ્યું છે. એ ટેબલના આધારે તમે જેટલા પણ આના પરથી વાક્ય બનાવો તો એમાંથી ચોક્કસ એ વાક્યની સર્જન થઈ શકે છે. અહીંયા આપણે જોઈએ, આઈ છે, વી છે, યુ છે, હી છે, ધે છે. પછી અહીંયા તમને જોયું છે કે આપણે જ્યારે ફ્યુચર ટેન્સની વાત કરીએ છીએ તો ફ્યુચર ટેન્સની અંદર તમે જોઈશો કે હેલ્પિંગ વર્ડની અંદર શું છે, સેલ છે, વિલ છે. પછી તમે જોશો મિત્રો કે આની અંદર જે છે મીટ છે, વર્ક છે, વોશ છે. તો અહીંયા જોશે કે આઈ શેલ મીટ માય ફ્રેન્ડ્સ ટુમોરો. મતલબમાં આવતીકાલે હું મારા મિત્રોને મળીશ. પછી લખ્યું છે વી વિલ મીટ માય ફ્રેન્ડ્સ આવશે નહીં, અહીંયા આવશે વી વિલ મીટ અવર ફ્રેન્ડ્સ ટુમોરો. વાક્ય થયું. પછી થયું યુ વિલ મીટ યોર ફ્રેન્ડ્સ ટુમોરો. ત્યાર પછી જોયું છે વોશ છે, પછી વર્ક છે, પછી ક્લીન છે. તો કેટલા બધા છે. તો અહીંયા હવે દાખલા તરીકે મારે ક્લીન શબ્દ વાપરવું છે તો ક્લીન કોની સાથે જાય છે, તો તરત કહેશે કે આઈ વિલ ક્લીન માય ક્લોથ્સ. મતલબમાં હું મારા કપડાં ધોઈશ. બરાબર છે. પછી અહીંયા પાછું વાક્ય આવે છે
I shall meet my friends in the next week. તો આ રીતની પણ વાક્ય રચના થાય છે. એટલે મિત્રો આના પરથી અઢળક યુ કેન ફોર્મ એઝ મેની સેન્ટેન્સીસ એઝ યુ લાઇક. સો ધીઝ આર વન ઓફ ધ એક્ઝામ્પલ્સ વિચ આઈ હેવ જસ્ટ સ્પોકન ટુ યુ. અને આઈ એમ શ્યોર કે આના પરથી તમે ઘણા બધા વાક્યો બનાવી શકો. અને મિત્રો અહીંયા કેટલું સરસ ચિત્ર આપ્યું છે અને એમણે કીધું થેન્ક યુ, થેન્ક યુ. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે